શું તમને ખબર છે અમદાવાદમાં એક એવી વિઝા કન્સલ્ટન્સી છે કે જે વિઝાનું કામ કરવાની જ ના પાડી દે છે? અને એટલે જ અત્યારે હું આવ્યો છું ઉસ્માનપુરા વિનસ ઓવરસીઝની મુલાકાતે એમને પ્રશ્ન કરવા કે તમે આવું કેમ કરો છો. હેલો રાજવીબેન, મેં સાંભળ્યું છે કે તમે લોકોને વિઝા કરવાની ના પાડી દો છો, એનું કારણ શું છે? હા તન્મયભાઈ, તમે સાચું સાંભળ્યું છે. કારણ કે અમારે ત્યાં કોઈ પણ વ્યક્તિની ઇન્ક્વાયરી આવે છે કે ફાઇલ આવે છે તો સૌથી પહેલાં અમે ફાઇલને રિવ્યૂ કરીએ છીએ કે ખરેખરમાં ફાઇલ કરવા જેવી છે કે નથી કરવા જેવી, જેથી કોઈ પણ વ્યક્તિની પ્રોફાઇલ અને પૈસા બગડે નહીં. અચ્છા, ઠીક છે. અને તમે કઈ કઈ વિઝા કેટેગરી માટેનું કામ કરો છો? સૌથી વધારે અમે વિઝિટર્સ કરીએ છીએ, વિઝિટર્સના રિફ્યુઝલ કરીએ છીએ, સ્ટુડન્ટ્સ કરીએ છીએ, ઇમિગ્રેશન કરીએ છીએ, ડિપેન્ડન્ટ્સ કેટેગરી કરીએ છીએ. ખાલી વર્ક વિઝા નથી કરતા કારણ કે એમાં સૌથી વધારે ફ્રોડ થવાના ચાન્સીસ હોય છે, માટે એ જ કેટેગરી ખાલી નથી કરતા. તો રાજવીબેન, તમારા સૌથી વધારે ક્લાયન્ટ્સ કયા સેક્ટરના હોય છે, તમને ક્યાંથી મળે છે? સૌથી વધારે તન્મયભાઈ અમારા ક્લાયન્ટ્સ છે એ ગવર્મેન્ટના આઈએએસ આઈપીએસ ઓફિસર્સ છે, ગવર્મેન્ટના અધિકારીઓ છે, સારા બિઝનેસવાળા લોકો છે, સારી જોબ કરતા લોકો છે, સારા ડૉક્ટર્સ છે, એડવોકેટ્સ છે, જેવા લોકો જોડે અમે ઘણા સમયથી કામ કરી રહ્યા છીએ, જે લોકો અમારા રેગ્યુલર ક્લાયન્ટ્સ છે. તમે 2009થી ઇમિગ્રેશનના વિષયમાં કામ કરી રહ્યા છો, તો તમારો સક્સેસ રેશિયો આટલો વધારે છે, એનું કારણ શું છે? તન્મયભાઈ, સક્સેસ રેશિયો સૌથી વધારે છે એનું કારણ એ છે કે અમે પ્રોફાઇલ ટુ પ્રોફાઇલ કામ કરીએ છીએ. એટલે કે કોઈ પણ વ્યક્તિની ફાઇલ આવી એટલે ફાઇલ લઈ જ લીધી એવું નથી કરતા. જોઈએ છે કે ફાઇલ કરવા જેવી છે કે નથી કરવા જેવી, અને કોઈ પણ ક્લાયન્ટ હોય એની જોડે 100% એક્યુરેસી અને 100% ટ્રાન્સપરન્સી રાખીએ છીએ, અને જે પણ હોય છે ક્લાયન્ટને ચોખ્ખું જ કહીએ છીએ. અને એ જ કારણ છે કે અમારો સક્સેસ રેશિયો વધારે છે, કારણ કે અમે લોકો ક્વોલિટી વર્કમાં બિલીવ કરીએ છીએ. તો તમે પણ તમારા વિઝા રિજેક્શનનું લોજિક સાથેનું કારણ જાણવા અને યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે આજે જ વિનસ ઓવરસીઝ અમદાવાદની મુલાકાત લો. અને મુખ્ય વાત તો એ છે કે અહીંયા ઇન્ક્વાયરી માટે કોઈ પણ જાતનો ચાર્જિસ લેવામાં આવતો નથી. તો આજે જ અહીંયા આવો અને તમારા વિદેશ જવાનું સ્વપ્ન સાકાર કરો. ધન્યવાદ.